માડી કરણી કરો સહાય, જાહેર જગમાં માતું જોગણી, માં પ્રગટ પીઠાડ્યા, જાહેર જગમાં માતું જોગણી, માં પ્રગટ પીઠાડ્યા, ચતુરાઈથી ચિતેલ ચાકલા મારી બારને બાંધાયા, પણ એમાં હું કોઈ જો મારી રંગ તું પુરજેર વેચી, ગોપીપતિ ગોલોકપતિ ગોક ગોકુલાનંદ, જીવન જશોદાનંદ કે ધન રે કૃષ્ણ વ્રજચંદ, રામા તે રજપૂતી તણો આડોય વાળવા, લીધા પહેલા લાવિત તો આપી વધના આયા ભગવતીનું મોગલનું સાનિધ્ય છે. આયા જેની આગળ શબ્દનો ભંડોળ છે એવા પરમ પૂજ્ય મારા તો મુરબ્બી છે, વડીલ છે. મને બોલવાની થોડી થોડી આમ ખબર પડતી, સપાખરું શું છે ખબર નથી. તેથી હું એમને કાન દઈને સાંભળતો તો યોગેશભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લેજો ભાઈ. આમ મારું ગામ મૂળી તાલુકાનું છે, મારો વતનમાં છે. એમની યારે નથી બેઠો એથી જાજો તો હું અચલદાનજી એમના બાપુની યારે બેહું છું કલાકો સુધી. સુરેન્દ્રનગર પોતે છે અચલદાનજી શિવદાનજી બોક્સા. આયા મનરદાનભાઈ છે, અકાભા છે, કુલદીપભાઈ છે, મિત્રાજભાઈ છે. બધા આમાં નામી અનામી આમાં બધા સમાજ 18 વર્ણ છે. न हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद तो इंसान बनेगा. કારડિયા રાજપૂત હોય, હાટી દરબારો હોય, ગ્રાસિયા દરબારો હોય, બધા ક્ષત્રિયો આ બેઠા છે. એટલે ક્યાંય નામી અનામી મહેમાનો છે એમાં ક્યાંક રહી જાય તો માફ કરજો. પણ નવરાત્રી છે યોગેશભાઈ હવે તો, એટલે માતૃવંદના ભગત બાપુથી શરૂઆત કરી અને પછી મને મજા આવે, આપને મજા આવે ક્યાંક વાત કરું. તો રાસ રમતી હતી અંતની જીભ પર, જણ પદનું પૂર જણકાર થતા. ફડકારો કરજો, બાકી તો બધું થઈ પડશે. બાકી રાણો રાણાની રીતે ભાઈ. જ્યાં રાસ રમતી હતી અંતની જીભ પર, અન જ્યાં જણન પદનું પૂર જણકાર થતા. જ્યાં સચર ને જચર સૌ મુગ્ધ બનતા, તાલમાં સંગ દે ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રી જાતા, અન માડે હમતણા જે જનના સુકા જા. ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તરસોડમાં જોગ માયા. એ હવે આજ તરસોડમાં જોગ માયા. આજ આ બધા જે ભેળા થયા યોગેશભાઈ, એ માને પ્રાર્થના કરવા આવ્યા છે. ગમે તું તારા બગીચાના ફૂલડા છે મોગલ, જોજે અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતી હો. એ હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તરસોડમાં જોગ માયા. અને આ ધરતીની તાસીરની વાત કરું સાહેબ, બધા રાજપૂતો ક્ષત્રિયો છે. હિંમતસિંહ જ્યાં દિવ્ય દુર્ગા સમીધ તો નિપજતી જન પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે. એક આ પોતાની મૂછની માથે ને બીજો તરવારની મૂઠની માથે હોય, અને કાટ 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 જુનાગઢના પગથિયા ચડી જાય અને તરવાર તાણીના માથે ઉભો રહી જાય. હુરમ છે ખોળો પાથરીને ખેંચી ગઈ, જીસાજી હે વેજાજી ભાઈ કીધું છે હવે તો જવા દે. અને તેદી સાહેબ જુનાગઢની સલ્તનત સામે બારવટે નીકળેલો આમ તરવાર મ્યાનમાં નાખી કે ભાઈ કીધું છે હું રાજપૂતનો દીકરો છું, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરુદ મળ્યું છે, મારાથી બીજું બોલાય નહીં. જ્યાં દિવ્ય દુર્ગા સમીધ નિપજતી જન પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે.
अन अजब ताकात न हसवजा करूं ते जमीनी पीठ कापे बागड़ता 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 ये बागड़ता घोड़ा ની પડગલી વાગતી જાતી હોય કહાની તાહળી હાથમાં હોય અને પૂછો બા ઘોડાના ડાબા કે બાપુ જોગા ખુમારની વાર આવે છે આ હા આ કરવતે જમીની પીઠ કાપે અને આજ પણ ઉભા છે અડીખમ પાળિયા કોઈ બેન દીકરીની સામે કોઈ કાફર કફરી નજર કરે કોઈ આવા ધર્મની સામે ધૂળ ઉડાડે ત્યારે એ આ દેશનો રાજપૂત આ દેશનો ક્ષત્રિય હાથમાં શમશેર લઈને નીકળી જાય ભાઈ એટલે કીધું આજ પણ ઉભા છે અડીખમ પાળિયા બધા વાટ જોઈજો જની ગામ જાપે આવી સુરદા તાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસ માં જ્ઞાન કરણી એવી ભારતી ભોમ ને વાંધુ તન આવડી તન ધન હો ધન સૌરાજ ધરણી ધન હો ધન સૌરાજ ધરણી ધન હો ધન જન્મ લીધો સાંભળજો આ દુઓ શું કહે છે ખમીર વંતાઈ બે ખારવા આની તો જન્માઈ ચારણ જાગ પણ યા તો ધુલો મજા દર દીપ તો મઠડે ફાળી સુનબા બહુ સારી વાત કરી અને હું જાહેરમાં બોલું છું મોગલના સાનિધ્યમાં અતિશોક્તિ લગાડવા કે વખાણ કરવા એવું કઈ છે નહીં પણ હું જે કઈ છું એ એક મઢડાવાળી સોનબાઈના ચારણોના આશીર્વાદથી આવી સુધી પૂગ્યો છું સાહેબ આ કાયમ માટે બોલું છું અને આ જાહેરમાં રેકોર્ડિંગ થાય છે અને બોલું છું આ ચારણોના આશીર્વાદ મારી હારે છે અને આવી જોગમાં આ મઢડા બેઠી આવી મોગલના ખમકારા ભેળા છે સાહેબ મોયલા ડાબે સબસબિયાન વાહે ધોડીની ડમરીઓ ઉડે ને તો માનજો ફોનબાઈ ભેળી હાલી હતી હો
સરસ મજાનો માહોલ છે અને આપ જેવા વિદ્વાન ચારણો આ બધા રાજપૂતો બેઠા છે. એકાદા સપાખારાની પહેલા યાદી કરી લો એટલામાં ડાયરાની મજા આવી જાય. આ જેસા લાંગાની કટાર છૂટીને મેરામણજી જાડેજો લખે ને ભાઈ સાહિત્યના રાજભા ગીતો છે બધા ડોળિયાના ગીગા બાપુ બારોટના લખેલા ગીતો. પણ ચારણની દીકરીઓ રાજપૂત માટે ક્ષત્રિય માટે માફ કરજો વધારે બોલાતું હોય તો ચારણની દીકરીઓ અમારા માટે માં છે ભાઈ. કારડીઓ હોય, કાઠી હોય કે ગયાસીઓ હોય કે હાટી દરબાર હોય, ચારણની દીકરી 5 વર્ષની હોય તો ભલે 70 વર્ષની દેવી અમારા માટે માં બની જાય છે ભાઈ. અને ઈ ચારણની દીકરીઓ આવા નોરતા હોય નવરાત્રી હોય માતાજીના. અને યોગેશભાઈ માતાજીના ફળા હતા. તમે કીધું ને પોતાનું સંશોધન નહોતું તેથી લાકડાના માતાજીના ફળા હોય જેમ તરવેડામાં કીધું જમણી હોય માથે લાકડાનું ફળું હોય. અને ચારણની દીકરીઓ આવા નોરતામાં ફળા આગળ બેહી અને આવી 9 લાખ લોબડી આલીની રીઝો થયો ગાય હોય આ બાટીની પીછળ જોજો હો આ દેહુર ગાંગલિયાની મોગલ. અને ચારણની દીકરી રીઝવા બેઠી હોય શું કહે છે સભાકારા ગીતમાં ભાઈ અમી સમજ પડે ચારવા ચારણા મેળો નામ ભાવણી ધારણી ઉર્તા ધારણી ધારણી સુધારણી કરે સારા હિમ હાજ હાજ માતા હાજરા હજુર ધારણી ગાતરાણી કાણે ભવાની જે પરમેશી ને કદે કદે ગરાય ઓના મડિયા છે પૂરા ડુંગરે છે થોડા વાલી માંડ લાલ દૂધ નમા ભુજાણી નો માય બાબુ ઉજા વાલી રાજ ભાઈ ઉજા વાલી રાજ ભાઈ ઉજા વાલી રાજ ભાઈ ઉજા વાલી રાજ ભાઈ. ચારણની દીકરીની તાકાત કેવી છે કોઈ એમ કહેતું કળિયુગ આવી ગયો કળિયુગ આવી ગયો પનોઠી વાળી બેસી ગયો છે. આ 14 મહિનાની દીકરી ઉપર તમે તો જોવો તો ખરા આ કળિયુગ પનોઠી વાળી બેસી ગયો છે. પણ ચારણની દીકરી 14 વર્ષની હતી અને ભરહો મૂકી દીધો તો ચારણની દીકરી છે ને રાજસ્થાનના રાજપૂતો મૂક્યો તો આપણે તો ગુજરાતના છીએ કે મારી આબરૂ મારી મોગલ મારી રવેચી મારી પીછળ મારી રાજભાઈ મારી આબરૂ નહીં જવા દો. આગ્રાના મહાલેની માલપુરથી 3 વાર હાથ કરીને જો દિલ્હીના કાંગરા ભડકે બાળું તો માનજે ઉજા ચારણની રાજભાઈ બોલી થી ભલામણા શું કીધું અમને તારા નામ ઉપર વિશ્વાસ છે તારા નામ ઉપર ભરોસો છે. મોગલ બોલાય ને પાપડ થી આહુડું જો પાણી સુધી ભૂગવા દઉં તો દેવહુર ગાગલિયાની મોગલ ને ખોટ બેઠી હોય ભલા માણા. આ નાસ્તિક ના દીકરા એમના બાપની ખબર નથી ની મોગલ નું જાણવા આવ્યા છે. એને ઈ ખબર નથી કે આપણો કેટલામો બાપ છે. એને હું ખબર હોય કે આ દુનિયાની માં મોગલ કેવી છે.
સાહેબ એકવાર જમણા હાથની લાંબી આંગળી કરી અને મોગલની સામે ઊભા રહેજો. તમે સાચા હોય તો તમે સાચા હોય ને એકવાર મોગલ સામે લાંબી આંગળી કરજો. આજ પણ ત્રીજા નંબરનું કોટર હજી ઢસાના પાદરમાં ઊભું છે અને મેરુભા ગઢવીને જેદી વાત આખી નથી કરતો હું, પણ કમેન્ટ કીધા અને મેરુભા ઘરે આવ્યા. જહુબાઈ નામની ચારણ જોગમાયા ઉગમની દિવાલે મોગલના થડિયામાં દીવો કરીને પગે લાગે છે. હે મોગલ, હે મોગલ, હે મોગલ. અને એમાં ભાઈ બાગડતા ઘોડાની ફૂલકની વાટકી આવે. મોટામાંથી નીકળે એવા ખેણ ઘોડેશ્વર બોલે છે અને મેરુભા સાંભળે છે. ભાઈ જહુબાઈ માંથી રોવાનું ભાઈ અને એને એમ કીધું કે અમે જો અમારી મોગલને હાચો દીવો કર્યો હોય અને અમારી મોગલને અમે હૃદયના ભાવથી સંભાળી હોય આજ સુધી, તો આ મોગલ આને તો દીકરો ન હોય પણ આની દીકરીએ દીવો હોય ને તેથી મારી મોગલને ખોટ બેઠવી ભલા માણા. સાહેબ 4 દીકરીઓ હતી, 4 દીકરીઓમાંથી એક દીકરીને હજી દીકરો નથી અને રઘોડાની બજારમાં એક દી ગાંઠિયા વીણતો કરું ને માનજે હું દોહલું ગાગલિયાની મોગલ બોલી હતી. હો ભાઈ ગીતો છે. રાજપૂતો જયારે યુદ્ધમાં જાય લડશે ત્યારે ચારણો, કોઈ ચારણો કઈ માગણ કોમ નથી. ઘણા ને ચારણો બોલે છે, ચારણો તો ગરાદાર છે. ચારણો આગળ તો ગામ હતા. હજી કોક સવાઈનગર જાવ બહાદુર બાપુ નો ગરા ખબર પડે કેટલો હતો. એ ચારણોએ કીધું છે સમય આવ્યો ને સાચું ચારણોએ જ કીધું છે. જો ચારણ ન હોત તો રાજપૂતોના ઇતિહાસમાં હોત. અને સાહેબ ડોળિયાના ગીગા બારોટ મગવાની બાજુનું ગામ થોડી આપને યાદી બધી થોડીઓમાં કરાવું, કારણ ચારણોના આશીર્વાદથી સ્ટોક તો ઘણો છે. અને પાછું યોગેશભાઈ રહેવાનું તમારું ભેળું ભાઈ, એટલે આમાં હવે મારે મને ગમતું એકાપા બોલ નાખે એટલે મારે કયું બોલવું, એટલે તૈયારી થોડીક માની કૃપાથી રાખવી પડે. એકાદા 2 સપાખારાની યાદી થોડી આપને કરાવું. ચારણોના આશીર્વાદ છે ત્યારે બોડા બારુદા રચાયા કેમ પૂરું વારો ભાંડું વારા ઘરને બાર સારા ભૂતા ભૂર પડે કાળકા તો બારુદા કુમારી યાર બાર યાસ માનું બાકા પનંગા ફરી ગયા લાગે હાથ મે બતાવ. જે ઉદરમાં યોગેશભાઈ બાળક હોય જનેતાના ઉદરમાં છત્રિયાણી કોઈ પણ છત્રિયાણી હોય હિંમતસિંહ ઉદરમાં બાળક હોય અને જેને ગીતાના અને રામાયણના પાઠ કર્યા હોય ત્યાં કોક જતી જોગંદર જેવો મરદ રાજપૂતનો જન્મ થાય અને ઈ જ ઉદરમાં બાળક હોય મેરે રસકે કમરના ગીત સાંભળ્યા હોય તમે નક્કી કરી લેજો એ ભર્યાવાળાના દાંટે કઢે એવા નાક ઓઢા નીકળે. પણ આ પોણા હિન્દુસ્તાનના અકબરને કે અમદાવાદના સુબાને વિહળ રાબા જેવા કે હિમાડો વટવા દઉં તો ચારણની જનેતાનું ધારણ લાજે ભલા માળા. ઘોડા બાળતા રચાય કેમ કોમરું વારો ભાંડું વારો કરણ બાળ સારા ભૂતા ભૂ પડલા ગાળું કાપો બાંધરા કંગાર યાર પાર યાસ માનું બાકા પનંગા ફરી ગયા લાગ્યા હાથ મે બતાવ. જાતિયા કરો બાણ પાડી મારી મારી ગારા સીતા બાણ બાર સારા બાકરા સમૂહ કાપો બેટા સોર વીર ચારી ચારી વીર હોતી ગાતા રોકીએ ઘરનો બાગા ગાડી ગાગા રો ઓદના છોકરીયા બાલ ભોડને તારી કો બ્રહ્માના ધનના આઈ પોર હાલા પાણ બટાયા ભારતા રત પલી તારા વીર હરી ભૂત સોર ગારા તારા આઠા કે પ્રમાણ કળાકારી કરણબારી ભારતારી ભોજાબાને ચરાવીથી આરા ગારા માટે કહી કાલ વેસદારી વીર રાવી હંત કાળ આવ્યા હરી દાગ ભાંગી પંચ નારી સમર્થ દયાળ કાતો વકાડું યંત્રના બીજ સુંદર વંશી કરણા યામા નીકળના ખંડોરા લીના જેતાના નાર જેમદાવા વાદળાદી વાદળાદી બાદશાહ આયુ તેદી ભૂપ ચાપ રાજે તેદી માંડવીઓ ભારા ધાપો હામ હામા મલા ગળા ભેડું વાનું જેવું છૂટા બછોટા સોટતા ગોલા છૂટા ભાલા બાર એ બધું હામ હામી આવી ગઈ. અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક. સાહેબ આ ભજન છે, ભજન કરવા જેવું છે. ભજન બધા ગાય છે પણ એક જમાનામાં રાજપૂતો ક્ષત્રિયો કોને કહેવાતા કે ભજન કરી શકે અને બ્રાહ્મણો હવન કરી શકે એમાં કોઈ આસુરી તત્વો કે કોઈ એવા માણસો એને વિઘન ન કરે એટલે રાજપૂતની તરવાર તો ફરતી જ હોય અને રાજપૂતાય ન હોય ને તો હિન્દુસ્તાન બીજાથી બંધ થઈ જાય ને આ અલ્લાહુ અકબર થવા માંડે ભાઈ. હમ મર્યાદાના ભેડવાને સુન સુટ્યા બછુટા સોટકા ભોલા ભૂટા બાલ બાલ ચાકો ફસાડે ઉકેટા રાડે કોડ કાલા કાગ ભાડે નીચ મુંડા નડા સારા દુઠા જાવરાજ નેંદવા ખોપરા તોડી ઉડાડી આસમાન પડ્યા દુનું જેમ ચડા વેતોળાના પાન બોલાડે કમાડે ધરણા થઈ ધરણા ધેમ ધેમ મલ્લા દલ્લા બાજુ સારા ફન્નાકા મકાન કાટો રંગ દાળા ભૂલું વાળા કાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા તોળા ધરણા પજા.